ઘરે આદમી નવરા હો ને તો બહાર રખડવા વહી જવાનું, પણ બાયુની સામું રહેવાનું નહીં. વાત તો સહી है. લાગે ને અસલ વાંદર્યું. કેરી બાપુ આપી એક જાંબુડા જોઈજી આવા લીલા લીલા જે લુરખા અત્યારે આવ્યા છાશે. જય મહાકાલ. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. વાગી ગયા છે 8:30. 8:30માં જય માતાજી. જય માતાજી. આ નવરાયની નિશાની ભાઈ, આ તમે બધું જુઓ કેવી નિશાની કરી નાખી છે. આ બધું વીખી સુથી નાખ્યું. જો આ બધું છે ને રમકડા અમારા ગણતભાઈ ને શારે બાજુ આમ તમે જોવો તો ખરા. આ બધું શું સમજો, આ ABCD, આ હેપી બર્થડે નું છે હસી. આ બધું ભરેલું અને ગણતભાઈ ની જો ધડાકા વાળી બંદૂક ભાઈ બધું આમાં પેક કરી દીધું છે. આખી સેટી જ એની છે. હે આ ગરંતભાઈ ના બૂટ છે જો ભાઈ, એ મૂકી દીધા કારણ કે મોટો થાય ને તો એ લાગુ પડે એમ છે. અત્યારે તો કઈ એના મામા લાવ્યા હતા કા મોટા હતા એટલે ગરંતભાઈ ના 2 જોડી લાવ્યા હતા. હે 2 જોડી લાવ્યા હતા, એક જોડી કાઢ્યા અને આ મૂકી દીધા. હા 2 જોડી હતા ને એક પહેરે છે ને આ તો મોટા થોડાક હતા એટલે ગરંતભાઈ થોડોક મોટો થાય પછી એ હાલ છે પહેરવામાં. કેમ આ બેની જય માતાજી. જય માતાજી. કાતર લઈને આવ્યા છે, કાપી નાખી કઈ. હે મોડો કટકા કરવા, બીજું હું ત્યાં શાયરી બાજુ જો કરી નાખ્યું છે. આ બધું આ ઉનાળો અને વેકેશન ની નવરાય ભાઈ, આવું કામ આ બધા કરે છે. કઈ ઘટે નહીં. અહીં પજો નકરા ગાભા કલર ના વજેલા કાઢે. માણસો લાટ રહ્યા કે નહીં? હે માણસો લાટ રહ્યા કે નહીં? હા પરિવાર ભાઈ મારો મોટો છે હો. તમને બધા વિડીયો જોતા એટલે તમને બધાને તો ખબર જ હોય કે મારો પરિવાર કેવડો છે. કેટલા સભ્યો છીએ આપણે? 7 સભ્ય. 7 સભ્ય છે એટલે અમારે વસ્તુ તો બધી જાય જોવે જ છે. આ સવાર મહિના એક જ સેટી ખોલી નાખી છે. રમકડા બધા આમાં જ ભરી દીધા. જો મોરું છે. કેમ હે દીએ ને કેમ લાગે? પણ લાગે ને અસલ વાંદર્યું. વાંદરી બહુ તમને માથું દુખતું હોય ને તો આ મેગ્નેટ લઈ લ્યો ને મેગ્નેટ ગયો નાખો રાય છૂટા પડી જાય અને આમ ઢીલા ઢીલા એમ થાય કે વાહ કેવી મજા આવી. આ એવું છે. જો બાજરો હુકવા જાય છે ધાબા ઉપર. મને કે બાસ્કો આપી જાય. આ નવરો મને ભાળવા ન જોવે. ત્યાં જો ત્યાં આવી ગઈ છે ને મને કે બાસ્કો આપી જાય. બાસ્કો આ રૂમમાં પડ્યું છે. અહીંથી કે તમે મને આપી જાઓ. અહીંયાનું કામ મારી પાસે કરાવે. હા એટલે ભાઈ ઘરે આદમી નવરા હો ને તો બહાર રખડવા વહી જવાનું, પણ બાયુની સામું રહેવાનું નહીં. વાત તો સહી है. दौड़ना तो पड़ता है. બાયુની સામું રહીએ ને તો આ કામ કરાવ્યા રાખે. આ બધું ટપાડવું પડે ને. આદમી નવરા હોય ને એટલે આ બાયુનું કામ છે. તો તમે બધા નવરા હોય ને તો રખડવા વહી જજો ખારામાં ગમે અહીંયા, આશ્રમ ગમે અહીંયા. સરસ મજાનો જો તડકે નાખી દીધો છે અને જો આ રીતનું કંઈક ફળો ફીટ દઈએ કકડો થઈ જાય પછી ઘંટીયા જવા દેવી દળાવા. કેમ લે કેમ કેટલી લોસણાઈ કરે. પાલી દળાવવાનો છે કે ખાવા જ લાવે છે, ખાવાનો જ છે નો બધો દળાઈ નાખવાનું હોય ને. જો કે બાજરો તમારે કોઈ ખાતું નથી હો મિત્રો. બાજરો તો એકની માટે જ છે. એટલે ગયા છે પહેલી દળા નકર લોટ બગડી જાય કે નહીં એની હાટું થી. મારે ક્યારેક ખાવું હું કઈ દળાવું નહીં આળસમાં. જય માતાજી. જય માતાજી. ગ્રંથભાઈ શું છે હાથમાં? દેખાડ. આ જો આ નવરા ભાઈ આવું કામ કરવા મળ્યા હો હવે પત્તે રમવાનું. અને બીજું શું કેતા તમે ગ્રંથભાઈ? હે લે ફૂલડા. હા યાર તો ભાઈ અમારા ગરંતભાઈ ની વાડી છે. આ અમારા ગરંતભાઈ કર્યું છે સરસ મજાના. અત્યારે ફૂલ આવી ગયા છે. કહેજો અમારા ગરંતભાઈ માટે કોમેન્ટ કરી દીજો. આ વિડીયો અમારા ગરંતભાઈ પડશે. ગરંતભાઈ
કીધું છે અને કોમેન્ટ કરશે કા ગ્રંથભાઈ પિન્સુબેન અમારે નાના અને ખાટલો મોટો જબરો ઉપાડીને આવ્યા છે ઘરમાંથી કા પિન્સીબેન જો, આ સીંધી જ દે એટલે પિન્સી નવરું નહીં રહેવાનું લેશન કરવા મળવાનું હો ભાઈ હવે આને સામું આ કામ છે મને સીંધી દે તમને સીંધી જ દે ને હા જો આ પિન્સીબેન ને સીંધી દીધું મને બાજરાનું સીંધી દીધું પિન્સીબેન નવરા નહીં રહે હમણાં ચોમાસું આવ્યું જો આ ભાઈ ગરિયાનું ચાલુ કરી દીધું વાહ વાહ ઊંધો ફર્યો ભાઈ ન ફર્યો જાયમું નહીં ને જો આજે આ બધા કાતરનો કાપી અને વિભાગ પાડે છે જેટલા ગોદડા થાય એટલા ગોદડામાં અને બાકીનો ગાભા પોતા મારવાના વિભાગ લઈને આવી છે અહીંયા હમણાં જો ખાતરમાં દીધી કા કટકો કેવો કર્યો હેમાં આવેલ છે કટકો દુજ્જા ગોદડામાં જો, કદાચ ગમે એટલા વાળું લીધું ને તો છેલ્લે બાયુનું કામ આ છે ભાઈ બાયુ ગમે એમ કરીને જવા ન દે આદમીને જવા દે પણ આ ન જવા દે આ લોસણાઈ કરીને ગમે એમ કરીને ભેગું કરે હા છેલ્લે ગાભાના ગોદડા આપણને ઓઠાડશે ભલે આપણા આપણે કરી નાખેલા શીખેલા છે આ ભાઈ બનો ક્યાં નવા છે કોમેન્ટ કરજો આ બધું આ કેવું છે જો તો આ ગોદડામાં જાહે નહીં જાય એનું છે હા તેને ફાવ્યું નહીં હોય એટલે જો આ પાછું તોડ્યું છે સારું તો મિત્રો તમને ખબર તો હોય આપણે રોજ દર્શન કરવા તો જવાનો જ હોય આજે પણ આપણે આશ્રમે જઈએ દર્શન કરી આવીએ કારણ કે રોજનું કામ છે એમાં તો હાલે જ નહીં આપણું દર્શન કર્યા વગરનું ચાલો આશ્રમ તો હું આવી ગયો છું મિત્રો આશ્રમ તો કરો તમે ભગવાન શ્રી રામના દર્શન બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય હે ભગવાન રક્ષા કરજો જય દ્વારકાધીશ રક્ષા જય બજરંગ બલી સર્વનું કલ્યાણ કરજો જય મહાકાલ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતાत् ચાલો મિત્રો થઈ ગયા ભગવાન શ્રી રામના દર્શન તો ગ્રંથભાઈ તો આશ્રમે જાંબુડા ખાવા આવ્યા હતા કા ગ્રંથભાઈ પણ જો કેરી બાપુએ આપી એક જાંબુડા જોઈ આવા લીલા લીલા જે લુરખા અત્યારે આવ્યા છાશે આ તમને કદાચ દેખાતા હોય જો હજી આવડા હજી ઓલા છે એટલે લગભગ 15 દી પછી થઈ જાય પણ કાળિયો એક હખ લઈને એનો ભાઈ બન છે ગ્રંથભાઈનો હા ગ્રંથભાઈ અત્યારે તો કાંઈ મેળ આવે એમ છે નહીં ગ્રંથભાઈ તો હવે આપણે દર્શન તો કરી લીધા છે ને હવે જવા દેવું છે ને ઘેરે જમવાનું પણ ટાણું થઈ ગયું છે તો હવે ગ્રંથભાઈને અમે જવા દઈએ ઘેરે આવી ગયા ઘેરે અને જો આ છે આશ્રમની સાસ છે મિત્રો આશ્રમેથી આપણે લઈએ 5 લીટર અને અમારા કિનલબેન નહીં તો કંઈક રસોઈ તૈયાર કરવા મળ્યા લાગે છે કિનલબેન લે હા એ તો કેરીનો રસ ચાલે પાકલ કેરીયું છે ભાઈ રસ કાઢો છો જોઈને કાઢજો ભાઈ વરસાદ આવેલો છે એટલે કાંઈ કહેવાય નહીં કેવી હોય એમ કાઢી નાખો રસ હાલો સરસ મજાનો 2 વાગ્યા હજી આપણા બપોરે તો બાકી છે આ બધા ઉપર મોબાઈલ જોવા આવી ગયા હતા કેમ હું સુઈ ગયો એટલે મને જગાડ્યો નહીં મોડા જઈ ગયા હતા જો તો બપોરા કરી લીધી 2 વાગ્યા તો કેમ બપોરા કરી લીધા અને આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો છે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય